પૂરના પ્રકોપને કારણે અનેક પરિવારોના ઘરવખરી સહિત જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓનો ભારે નુકસાન થયું. આવા કપરા સમયમાં પૂરગ્રસ્ત પરિવારોને આર્થિક સહારો મળી રહે તે હેતુથી પીપી સવાણી ગ્રુપ અને પીપી સવાણી હોસ્પિટલ અને EM ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સેવા પરમ ધર્મોના સંકલ્પ સાથે કેશ ડોલના સહાયનું આયોજન કરવામાં આવ્યું હતું. સરથાણા સીમાડા વિસ્તારમાં ખાડી પૂરથી અસરગ્રસ્ત થયેલા જરૂરિયાતમંદ પરિવારો માટે કાપોદ્રા સ્થિત JP ધારુકાવાડા કોલેજ કેમ્પસના સ્વામી આત્માનંદ સરસ્વતી વિદ્યા સંકુલના તાપી ઓડિટોરિયમ ખાતે આર્થિક સહાય અર્પણ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન ધર્મરાજ પાર્ક, વાલમનગર વિભાગ 1, 2, શુભમ પાર્ક, સિદ્ધાર્થનગર સ્વાગત સોસાયટી તેમજ સ્વામિનારાયણ નગર નિગમ 1 અને 2 સહિતના વિસ્તારોના 500 થી વધુ પૂરગ્રસ્ત પરિવારોને કેશ ડોલના સ્વરૂપમાં આર્થિક સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. પૂરના પાણીથી અનેક પરિવારોને ઘર વખરી અને વર્ષોની મહેનતનો સામાન નષ્ટ થયો હતો. કેટલાક વિસ્તારોમાં મકાનોમાં 7 ફૂટ સુધી પાણી ભરાઈ જતા પરિવારોમાં ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. આવા સમયે પીપી સવાણી ગ્રુપ દ્વારા કરવામાં આવેલી આર્થિક સહાયથી અસરગ્રસ્ત પરિવારોને ફરીથી જીવન ગોઠવવામાં મદદ મળશે. આ પ્રસંગે રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા સહિતના મહાનુભાવો પીપી સવાણી ગ્રુપના સેવાકીય પ્રયાસને બિરદાવ્યો હતો. પ્રફુલભાઈ પાનસેરિયાએ જણાવ્યું હતું કે સંકટના સમયે સરકારની સાથે સમાજના શ્રેષ્ઠીઓ પોતાની સામાજિક જવાબદારી નિભાવીને જરૂરિયાતમંદ લોકોની મદદ માટે આગળ આવે છે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમણે પીપી સવાણી ગ્રુપ દ્વારા પૂરગ્રસ્ત પરિવારોને આપવામાં આવેલી કેશડોલ સહાયને માનવતાભર્યો પ્રયાસ ગણાવ્યો હતો. કેશડોલ સાથે એક છોડ વાવવાની અપીલ અને કેશડોલની આર્થિક સહાય મેળવનાર દરેક નાગરિકને પોતાની ઘર પાસે એક છોડ વાવી તેની નિયમિત જાળવણી કરવાની અપીલ કરવામાં આવી. આર્થિક સહાયની સાથે પર્યાવરણ પ્રત્યેની જવાબદારી નિભાવવાનો સંદેશ આપતા આ પ્રયાસ થકી સેવા સાથે હરિયાળી જાળવવાનો સંકલ્પ પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો. માનવતાની સેવા ક્યારેક ભૂલશો નહીં. વાલમનગર સોસાયટીના પ્રમુખ રાજુભાઈ વિરાણીએ જણાવ્યું હતું કે સોસાયટીમાં 7 ફૂટ સુધી પાણી ભરાતા અનેક પરિવારોની ઘરવખરી સહિતના સામાન નષ્ટ થયો હતો. આવા મુશ્કેલ સમયમાં પીપી સવાણી ગ્રુપ અને બાપુજી દ્વારા કેશ ડોલના માધ્યમથી કરવામાં આવેલી આર્થિક સહાય અસરગ્રસ્ત પરિવારો માટે મોટો સહારો બની છે. તેમણે જણાવ્યું હતું કે આવા માનવતાભરી સેવા અસરગ્રસ્ત પરિવારો ક્યારે ભૂલી શકશે નહીં. સેવાકીય પ્રવૃત્તિઓના આરોગ્ય મંત્રી બિરદાવી. આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા પીપી સવાણી પરિવારની સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવવા જણાવ્યું હતું કે શિક્ષણ આરોગ્ય ક્ષેત્રે પીપી સવાણી પરિવાર દ્વારા નોંધપાત્ર સેવા કાર્યો કરવામાં આવી રહ્યા હતા. જરૂરિયાતમંદો પરિવારની મદદથી લઈને વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ સુધી સતત સેવા કરવામાં આવી હતી. પૂરગ્રસ્ત પરિવારોને કેશ ડોલના માધ્યમથી આપવામાં આવેલી આર્થિક સહાય પણ તેમની સામાજિક જવાબદારી અને સેવાભાવનું ઉત્તમ ઉદાહરણ છે. પીપી સવાણી ગ્રુપ દ્વારા આદરણીય વલ્લભભાઈ સવાણી દ્વારા વિસ્તારની અંદર જ્યાં પાણી જેમના ઘરે નુકસાન થયું હતું એ તમામ પરિવારોને 5-5 હજાર રૂપિયાની જ્યારે સહાય કરી છે. સરકારે તો કરી જ છે, પરંતુ એક્સ્ટ્રા સામાજિક અને પોતાનું પારિવારિક રીતે કર્તવ્ય અને દાયિત્વ નિભાવ્યું છે બદલ પીપી સવાણી ગ્રુપને હું હૃદયપૂર્વક અભિનંદન કરું છું અને વંદન પણ કરું છું. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ.